શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળી જઈ રહ્યા છીએ અષાઢમાં સુદ પક્ષ 11 એટલે દેવસઈ એકાદશી લઈ ગુરુ પૂર્ણિમા સુધીનું વ્રત છે, જેને મોતકાળ વ્રત, ગૌરી વ્રત અથવા ગોરમાનું વ્રત પણ કહેવામાં આવે છે. આ વ્રતને ખાસ કરીને કુંવારિકા એટલે કુંવારી છોકરીઓ કરે છે. આ વ્રત દરમિયાન દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે, જેથી તેમને ગૌરી વ્રત કહેવાય છે. આ વ્રત 5 દિવસ સુધી ચાલે છે અને અંતિમ દિવસે જાગરણ કરવી પરંપરા છે. વ્રત દરમિયાન એક વખત ભોજન લેવું, મોળું, મીઠું ન હોય તેવું ભોજન કરવું જોઈએ. આ વ્રત કુંવારીઓને આશ્રયથી કરે છે. તેમને શ્રેષ્ઠ વર મળે એટલે સુખ શાંતિ પ્રાપ્ત થાય, સૌભાગ્ય પ્રાપ્ત થાય. કેટલાક સ્થળોમાં વ્રતનું પૂજન બ્રાહ્મણ દ્વારા કરાવવામાં આવે છે, તો ક્યાંક નાની છોકરીઓ શિવ મંદિરમાં જઈ અને વ્રત કરે છે. તેઓ મંડપમાં રોપે છે અને ખેતલાવીરનું પણ પૂજન કરે છે. આ વ્રતથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિઓ આવે છે. નાની છોકરીઓ એકમાત્ર મળીને ગીતો ગાય છે, રમે છે અને આનંદપૂર્વક વ્રત કરે છે. આ વ્રતોને ઉપવાસોમાં આરોગ્ય સુધારો થાય છે અને બાળપણથી સંસ્કાર રચાય છે, જેથી આ વ્રતના ખૂબ મહત્વ આપવામાં આવે છે. કહેવામાં આવે છે કે દેવનંદન શ્રી કૃષ્ણના પુત્ર નિરુદ્ધરને મેળવવા માટે ઓળખાણના આ વ્રત કર્યું હતું. તેથી દેવી ગૌરવને આ વરદાન આપ્યું હતું એનું માનવામાં આવે છે. જેમ કે દેવી પાર્વતીને ભગવાન શિવને પતિ તરીકે મેળવ્યા હતા. ગૌરી પર્વત પર તપ કરેલા દેવીઓને પાર્વતી પર શિવને પતિ રૂપે મેળવવા માટે ગૌરીએ પર્વત પર તપસ્યા કરી હતી. પૂજા આરાધના કર્યા પછી તેને ગૌરી વ્રત શરૂ કર્યું હતું અને આ તેમનું ફળ તેમને મળ્યું. ભગવાન મહાદેવ તેમના પતિ બન્યા. તે એટલા માટે જ આ વ્રત ગૌરી વ્રત કહેવામાં આવે છે. આ વ્રત સામાન્ય રીતે 5 વર્ષ સુધી કરવું હોય છે. જો ઈચ્છા હોય તો 7 વર્ષ સુધી પણ કરી શકાય છે. જ્યારે છેલ્લું 5મું વ્રત કે 7મું વર્ષ આવે ત્યારે ઉજવણું કરાવવું જોઈએ અને ઉજવણ્યા 5 નાની બાળાઓને ઘરે બોલાવીને જમાડવામાં આવે છે અને આરોગ્ય ભેટ આપવી જોઈએ છે. તમે ઉપયોગી થાય તો બાળાઓને પ્રમાણે કરવું જોઈએ, કારણ કે ગૌરીનું વ્રત મુખ્ય કુંવારીઓ, નાની છોકરીઓ દ્વારા કરવામાં આવે છે. ખાસ કરીને હજુ માસિક વર્ષમાં પ્રવેશ નથી તેવી છોકરીઓનું આ વ્રત સૂચવવામાં આવે છે. જો વ્રત દરમિયાન બાળકી માસિક ધર્મ શરૂ થઈ જાય તો પણ એ વ્રત પૂર્ણ કરી લેવાય છે. વ્રત કરનારી કુંવારિકા દરેક દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી માતા ગૌરીનું ધ્યાન કરી તેઓ દેવી પાર્વતીની ભક્તિમાં પૂજન કરે છે. આજકાલના પૂજા સામગ્રી બજારમાં સરળતાથી મળી જાય છે, છતાં પણ ભક્તોને પોતે સંજોગમાં રહી સારા સ્થળે સામગ્રી ખરીદે છે અને તેમની પૂજા તૈયારી કરે છે. આ વ્રતમાં શિવજી પણનું પૂજન થાય છે. વ્રતના દિવસમાં બહેનોને પોતાની સહેલી બહેનોની સાથે ગીતો ગાય છે, ઘરમાં આવે છે અને આનંદપૂર્વક વ્રત કરે છે. દરરોજ એક વખત મોળું ભોજન લેવાય છે, જેમ કે મોળી પૂરી, ઘી, ચા, ખીર, મીઠાઈ, રાજગરાની પૂરી, ઘઉંનો લોટ, મીઠી પૂરી મુખ્ય વાતનું ભોજન પણ છે. આ ભોજન નમક ન હોવું જોઈએ અને મોળું ભોજન 5 દિવસ લેવામાં આવે છે. આ વ્રત માત્ર શ્રેષ્ઠ વર માટે જ નથી, પણ આજના સમયમાં જોવામાં આવે છે આરોગ્ય નિદ્રા એટલે લાભદાયી છે. નિયમિત આ વ્રત કરવાથી શરીરમાં આરામ મળે છે અને મનને શાંત રહે છે. વ્રતના 5 દિવસના રાતે જાગરણ કરવાનું હોય છે. એ સામાન્ય રીતે કે 12 વાગ્યા સુધી પણ ચાલે છે. ત્યારબાદ માતાજીને પ્રણામ કરીને ઊંઘ જવાનું અને વહેલી સવારે ઉઠીને
ઉઠીને દાન પુણ્ય કરવું જોઈએ. જે પણ શક્ય હોય તેવો પ્રમાણે વ્રત કરનાર ગૌરીને વ્રતની કથા પણ સંભળાવવી જરૂરી છે. જો મિત્રો આપણને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. જો આપ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા હોય તો કૃપા કરી ચેનલને સબસ્ક્રાઈબર કરજો, જેથી નવા ધાર્મિક વિડીયોની જાણકારી આપ તરત મળી શકે છે. સૌભાગ્ય આરોગ્ય દેહી પરમ સુખમમ રૂપ દેહી જહે દેહો દેહયો દહી વિશ્વ જહી બોલો ગૌરી માતાની જય. વિશ્વ પુરાણી અનુસાર હિમાચલના પુત્રી દેવી પાર્વતીએ તેમને ગૌરી વ્રતનું મોળકાળ વ્રત કર્યું હતું. આ વ્રતના પ્રભાવે તેમને ભગવાન શિવરૂપે પતિ મળ્યા હતા. અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. સંતાનનો પણ લાભ થયો હતો. કેટલાક માટે વ્રતને ખૂબ ખૂબ લાભદાર માનવામાં આવે છે. આજે પણ ગૌરીનું વ્રત દ્વારા ભક્તિથી ઉજવણી થાય છે અને ગૌરીનું વ્રત દરમિયાન ઉજવવાનું મહત્વ અને નાગલા દિવસે જાણકારી ગૌરી માતાનું વ્રત કરીને ખાસ કરીને ઉજવવાનું પૂજન કરવામાં આવે છે. અષાઢ મહિનાના વરસાદના સમયે જો એને આખી ધરતીને હરિયાળી છવાય છે. જવારા પણ આ હરિયાળીના પ્રતીક રૂપે ગણાય છે. એટલા માટે ગૌરી વ્રત દરમિયાન અજવાલા વિશે મહત્વ છે. વ્રત દરમિયાન 7 પ્રકારના ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત એટલે ચોખા વાવવામાં આવે છે. આ ધાન્ય માટીની ભરેલી છાબડીને વાવી દરેક થોડું થોડું પાણી છાંટવામાં આવે છે. 5 દિવસ જવાલા ઉગે છે અને જવાલા દેવીને પાર્વતી પ્રતીક માનવામાં આવે છે અને તેમની પૂજન કરવામાં આવે છે. જવાલા પછી નાગલા ચાડવામાં આવે છે. નગલા 100 ફૂટની પોણીના કંકુ વડે રંગી તેમને ગાંઠ વાળી તૈયાર કરવામાં આવે છે. અને નાગલા ભગવાન શિવનું પ્રતીક છે. જેમ કે શિવને શરમણ જીતનાર દેવ છે અને તેમના માતા પાર્વતી પણ છે. મૃત્યુંજયમાં રૂપે પૂજાય છે. આ રીતે ઉજવાલા નાગલા એટલે શિવ પાર્વતીના સંયુગમાં રૂપે પૂજા થાય છે. ગૌરી વ્રતના દિવસે નાની છોકરીઓને વહેલી સવારથી શૃંગાર કરે છે. પોતે વહેલા જવાલા અને નાગલાઓની પૂજાની થાળીમાં રાખીને સમૂહમાં શિવ મંદિરે જાય છે અને અક્ષય કંકુથી શિવલિંગ પર ષોડશોપચાર પૂજન કરે છે અને જળ અર્પણ કરે છે. કેટલીક જગ્યા ખેતરોની પ્રતીક તરીકે ધ્યાન વાવી તેમનું પૂજન કરવામાં આવે છે. કન્યાઓને શિવ પાર્વતીના સમુદ્ર શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરે છે અને તમે મનગમતો વર મળે છે. અખંડ સૌભાગ્યશાળી સંતાન પ્રાપ્ત થાય છે. અષાઢ સુદ પાંચમથી જેમને અજવાળી પાંચમ પણ કહેવામાં આવે છે. આ દિવસે આજુબાજુના બધા જ પરિવારો નાની બાળને બાગડી લઈ ભેગી થાય છે. છાબડીમાં છાણિયું અને ખાતર નાખી ઘઉં, જવ, તુવેર, ડાંગ, જાર, તલ, ચોળા આમ 7 પ્રકારના ધાન્ય લાવે છે. ઉપર માટી નાખી તેમને પાણી છાંટે છે. પછી રીતે દરરોજ સવારે થોડું થોડું પાણી નાખતા 11ના દિવસે જવાલા ઉગી જાય છે. 11ના દિવસે જ્યારે સવારમાં કુંવારીઓ નદીના તળાવે સ્નાન કરવા જાય છે. જતાં જતાં તેમને સુંદર લોકગીત ગાય છે. ગોર માનો વેર કેસરિયો નદીએ નાવા જાય છે. ગોરમાં નદીઓમાં હિંડોળે સરોવર ઝીલવા જાય છે. સ્નાન પછી ગૌરી માતાને હાથ જોડી પ્રાર્થના કરે છે. પછી ઘેર આવીને મોડું ભોજન લે છે. એક ટાણું કહે છે. કેટલીક બાળાઓને બપોરે કેટલીક સાંજે ભોજન કરે છે. મીઠા વગરનું ભોજન લે છે. જેમ કે થેપલા, રોટલી, ખીચડી વગેરે ખાવાથી દીકરીઓને ભૂખ લાગે તો પણ ફળ ફાયદાથી જેમ કે ખારેલા, ટોપરા અને અન્ય ફળીઓ વાનગીઓ લઈ પણ શકાય છે. 5 દિવસ સુધી વ્રત પહેલા છેલ્લા વ્રત નકરોડા ઉપવાસ રાખવામાં આવે છે અને કેટલાક દિવસો માતૃ ભોજન પણ લેવામાં આવે છે.
અને આખો દિવસ ઉપવાસમાં વીતડાવવામાં આવે છે. આ રીતે ગૌરવ વ્રત કુંવારીઓ માટે શ્રદ્ધા, આરોગ્ય અને સંસ્કાર અને ભગવાન શિવ પાર્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે ખૂબ પવિત્ર થાય છે. જ્યારે કે વસે ગૌરીનું પૂજન ત્યાં વસે સુખે અને શાંતિ. બોલો ગૌરી માતાની જય જય. ગૌરી માના વ્રત અંતિમ દિવસે વિવિધ દેવીઓની સતીઓની પરિક્રમા કરવાથી વ્રત કથા દરમિયાન નાની બાળાઓ ભૂખી લાગે ત્યારે ફળદાયી ખારેક, ટોપરા વગેરે ખાઈ શકે છે. સાંજના સમયે તે બગીચામાં રમે છે, કૂદાકૂદ કરે છે અને આનંદ માણે છે. વ્રતના છેલ્લા એટલે કે પૂર્ણિમાના દિવસે બધા એકઠા થાય છે અને રાતે જાગરણ કરે છે. બાળાઓ સંગીત ગાય છે, ગરબા ગાય છે, સંતાકુકડી જેવી રમતો રમે છે. સવાર થતાં જ બધા જણ ગોરને હાથમાં લઈને ગીતો ગાતા નદીના કાંઠે તળાવે જાય છે અને ગોરની પૂજન કરે છે અને પછી જળમાં વિસર્જન કરી છઠ્ઠા દિવસે 5 દિવસ વ્રત કરનાર બાળાઓને ઘરે બોલાવે છે અને કંકુ ચાંદલો કરી પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે. પછી તેમને એક વાટકીમાં કંકુનું પેકેટ, બંગડી, કોઈ ફળ જેવી ભેટ આપવામાં આવે છે. આ રીતે વ્રત પૂર્ણ થાય છે. આજના સમયમાં બધાને નદીના તળાવના સુધી જવું શક્ય નથી, પણ તેમને ઘેર ગંગાજળ અથવા સાદા પાણીની ગૌમૂત્રના ટીપા મિક્સમાં કરી સ્નાન કરવું જોઈએ અને રીતે માતાજીની સમૃદ્ધિ પાવન વ્રત અંબારણ કરવું જોઈએ. આ ગૌરીનું વ્રત અખંડ સૌભાગ્ય છે, સુખ અને શાંતિ આપતું છે. માતા પાર્વતીની પૂજન કરવાથી પરંપરાનું વ્રત દ્વારા ઊંડો આધ્યાત્મિક લાભ આપે છે. દેવી સતીઓ અને રામજીની કથા અનુસાર દક્ષપુત્રી દેવી સતીના લગ્ન કરવા ભગવાન શંકરની સાથે થયું. દક્ષ કન્યાદાન કરી દૃષ્ટિ થાય છે. શિવજીના કૈલાશ પર વિરાજમાન થાય છે. એ સમય દરમિયાન ભગવાન નારાયણને રામ અવતાર લઈ ધ્રોતાળ પર જઈ વિવિધ લીલા કરી રહ્યા છે. જેમ કે એ વખત લંકાપતિ રાવણ સીતાજીને હરણ કરી રહ્યા હતા, ત્યારે ભગવાન રામને લક્ષ્મણ સીતાજીને શોધવા વિલન થઈ ગયા હતા. સીતે એવું બોલતા અહીં હરતા ફરતા હતા. આ દ્રશ્ય કૈલાશ પાર્વતીના શંકર ભગવાન જોઈ રહ્યા હતા. તે રામજીના લીલાને નમન કરી રહ્યા હતા. દેવી પાર્વતીને આશ્ચર્ય થયું. હે નાથ, તમે એક સામાન્ય માનવીને નમસ્કાર કરો છો? ત્યાં શંકરે કહ્યું, હે દેવી, એ તો મારી આત્મમૂર્તિ છે. તમે અમને શું ચૂર્ત કહીને આપમાં કરી રહ્યા છો? દેવી પાર્વતીએ તેમને દક્ષિણા સતી દક્ષ એટલે કે વૃદ્ધિથી વિચારતી દેવી મનમાં શંકા આવી અને ભગવાન કેમ બનશે એવું મનુષ્ય પોતાની પત્ની માટે આમ તેમ ભટકતો હતો. દેવીને સતી શ્રી રામજીની પરીક્ષા લેવા માટે વિચાર કર્યો. શિવજીએ એકવાર સમજાવ્યું કે પરમેશ્વર તું દેવી સતીની વાત માનવા માટે તૈયાર ન હતા. એટલે દેવી સતીને સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું અને શ્રીરામ અને લક્ષ્મણજીને ત્યાં જતા જોઈ પહોંચ્યા. શ્રીરામજીને તુરંત ઓળખી લીધું કે આ તો સતીના પગલે નમન કરતા કહ્યું, હે દેવી, નદી પર વિરાજમાન દેવી સતી અને શિવજીનો વિયોગ છે. જ્યારે શ્રીરામજી સતી દેવીને કઈ નમસ્કાર કર્યા એટલે કે સતી કાળને સમજી ગયો અને શ્રીરામ સર્વ છે તેમને બધું જ જાણી ગયું અને જાણી સતીના પગે નીચે જમીન પર ખસી જેવી લાગી રહી. તેમણે તરત જ પોતાનું વાસ્તવિક સ્વરૂપ ધારણ કર્યું અને શ્રીરામજીને શરમામાં સમંગ લાગી રહ્યા. પછી શિવજીના પાસે પાછા ફરી શિવજીને શાંતિથી પૂછવાયું, દેવી, બધું સારું થયું? સતી સંચોગમાં થઈને સાચી વાત કહી. તેમણે છુપાવ્યું કે મારા સીતાજીના રૂપ ધારણ કર્યું હતું. અંતે ભગવાન શિવજીને સર્વ છે તેને બધું જાણી લાવ્યા. શિવજીના મનમાં વિચાર કર્યો અને નારી માટે યોગ્ય પોતાના પતિને કંઈક છુપાવવાનું ન રાખ્યું. પતિ પત્નીની વચ્ચે સંબંધો વિશ્વાસ અને પારદર્શિતા અને આરાધના હોવી જોઈએ. છળ એટલે કે દંત શબ્દમાં ખોટી દિશાઓ લઈ જાય છે. દેવી સતીને સીતાજીનું રૂપ ધારણ કરી મોટી ભૂલ કરી હતી. શિવજીના વિચારમાં કર્યો કે માતાજી સીતાજીને ભગવાન સમજીને પત્ની છે
અને ભગવાન રામ તેમના માટે પૂજનીય છે. એવો કરીને તેમનું રૂપ ધારણ કર્યું અને આરોગ્ય તેને શિવજીને મનમાં દૃઢ સંકલ્પ કર્યું. હવે સતી પતિને રૂપે સ્વીકારી લઈશ અને તેમને સતી માટે અલગ અલગ સાધના રાખ્યું. સતીને સમજાવવામાં આવી ગઈ કે શિવજીના આત્મિક ત્યાગ કર્યું છે. સતી ખૂબ જ પશ્ચાતાપ કર્યો હતો અને શિવજી પણ શોક સમાધિ પર બેસી ગયા. જેમ કે ધાર્મિક દૃષ્ટિના શિવાજી વચ્ચે કદી વિયોગ નથી. તેમને એક રૂપે છે. તેમને પ્રજાપતિ દક્ષનો અગ્નિ સતી હેઠળ છે. એક વખત તેમને પ્રજાપતિના દક્ષ મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. તેને યજ્ઞમાં તેમને ગણ અને ભૈરવનું પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાની કન્યાને સીતાનું આમંત્રણ આપ્યું હતું અને મહાદેવને જ્ઞાનમાં મહાદેવના મોટા ભાગમાં રાખ્યા હતા. વાત નારદ મુનિ એવી સતી કહીને નારદ મુનિએ કહ્યું, હે દેવી, તમારા પિતા યજ્ઞ કરી રહ્યા છે. પિતાને ઘરે આમંત્રણ તમે જરૂર જાઓ. દેવી સતીના હૃદયમાં પિતાના યાદમાં તરસ આવતો હતો. તેમણે યજ્ઞમાં જવાનું નક્કી કર્યું. શિવજીને સમજાવ્યું, હે દેવી, આમંત્રણ વગર કોઈ ઘરે જવું યોગ્ય નથી, પરંતુ સ્ત્રીને હઠ સામે ભલાને મંજવાટ કરવી પડે છે. દેવી સતીએ કહ્યું, હે નાથ, જો હું મારા પિતાને યજ્ઞમાં જઈ શકું છું તો મારા પિયર તરફ જવાનો માર્ગ પણ મને બંધ લાગે છે. આ સંજોગમાં ભાગ સરળમાં છે અને હું સુંદરતા રીતે શ્રવણ માટે યોગ્ય વાચન સ્પષ્ટ સમજ રચાયેલા જો ઈચ્છો તો આગળના ભાગમાં દક્ષ અજ્ઞાનમાં હું શાંત સરળ લખીને આપું છું. ગૌરીના વ્રતની કથા છે. જ્યારે કે દેવી સતી જ્ઞાન જવા શિવજીને અનુમતિ માગે છે ત્યારે શિવજી કહે છે, દેવી, મને તો અજ્ઞાનમાં કંઈ નિષ્ઠ લાગે છે, પણ અજ્ઞા પાછળ હેતુ જાણવું છે તમારું તો જ્યાં જવું હિતવ નથી. શિવજીએ બહુ સમજાવે છે પણ દંડકાય તેવી ભૂલ પછી હવે બીજી ભૂલ સતી પિયર જતી કરવા માટે માથામાણ કરે છે. તેમને ઉમકડાથી પિયર પહોંચાડે છે, પરંતુ આ મુલાકાતના અંદાજથી રહી છે. પરંતુ દુઃખ હરી યશશાળામાં શિવજીનું સ્થાપન થયું હતું. તેમની કોઈ જગ્યાઓ પૂજા કે માન નહોતું. સતીએ આ વાત સાંભળી ગઈ અને તેમને પરિણીત સ્ત્રી માટે સાચું સ્થાન અને તેમના પતિનું ઘર એટલે સર્વ શૃંગાર રહે છે. શિવ એટલે કે કલ્યાણ અને અહીં દક્ષનો અહંકાર કલ્યાણ સામે અટકતો નથી. દુઃખે સતીનું શિવને યાદ આવે છે. શિવજીના ચરણોમાં ધ્યાન લાગતા તેમના ચરણોમાં કમળમાંથી અગ્નિ પ્રગટ થાય છે. ગૌરી વ્રતના સતી પાર્વતી સુદીશા. જ્યારે દેવી સતી જ્ઞાન જવા શિવજીને અનુમતિ માંગે છે ત્યારે શિવજી કહે છે, હે દેવી, અજ્ઞાતા કંઈ નિષ્ઠ થતું નથી, પણ અજ્ઞા પાછળ હું હેત જાણું છું. તમારું અહીંયા હિતવત નથી. શિવજીએ બહુ સમજાવે છે પણ દંડકાય જેવી ભૂલ થઈ. એવી બધી ભૂલ સતીએ પિયરમાં જઈને કરવામાં માથામણ કરે છે. તેઓ ઉમરકડા પિયર પહોંચે છે, પરંતુ મુલાકાત અંદાજ રહેલી, પરંતુ યશશાળા શિવજીને સ્થાપક નહોતું. તેને કોઈ પણ જગ્યાએ પૂજા કે માન નહોતું. સતીએ આ વાત સાંભળી ગઈને પરિણીત સ્ત્રી માટે સાચું સ્થાન અને તેમના પતિનું ઘર એટલે કે સર્વ શૃંગાર. શિવ એટલે કે કલ્યાણ. જેટલે કે અહીં દક્ષ અહંકાર કલ્યાણ સામે ટકતો હજુ દુઃખી અને સતી શિવજીને યાદ આવ્યા. શિવજીએ ચરણોમાં ધ્યાન લગાવતા તેમના ચરણોમાં કમળમાંથી અગ્નિ પ્રગટાવી. સતીએ મહાકુંડમાં પોતાના દેહ હોમ કરી દીધો. પોતાના અંતે કરી પોતે દીવો. જ્યારે કે આ ઘટનામાં શિવજીને ખબર પડી ત્યારે તેમણે ભયંકર તાંડવ કરવા લાગ્યા અને સતી દેહને હાથમાં લઈ શિવજીને ભયંકર નૃત્ય કરવા લાગ્યા. આખું બ્રહ્માંડ વિદિત લાગ્યું અને ભગવાન નારાયણ સુદર્શન ચક્ર સતીના દેહના 51 ટુકડા થયા અને સ્થાનોમાં
ટુકડા પડ્યા. ત્યાં 51 શક્તિપીઠો થઈ ગયા, જેમ કે અરાસુરીના અંબિકા શક્તિપીઠ. પછી તેમને સમયવાળો ભક્તો હિમાચલના રાજા હિમાપતિના તેમના મનોને તરસ્યા લાગી. ભગવાનને પ્રસન્ન કર્યા પછી ભગવાને તેમની પુત્રી થવાનું વરદાન આપ્યું અને પછી તરીકે સતી પૂજન લઈ પાર્વતીના રૂપે અવતાર લઈ આવ્યા. પાર્વતીએ તેમના ઠાકોર તપસ્યા કરી અને વ્રત કરવા શંકર ભગવાન પતિ રૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમણે પણ આ કોરિકા રૂપે મોકાળ ગૌર વ્રત કર્યું અને આ વ્રત દરમિયાન પરિણામ મહાદેવને તેમની પતિરૂપે મળ્યા. પછી ગૌરી વ્રત આજ સુધી ચાલવામાં આવશે. આજે જ નાની બાળાઓ ગૌરીને કુમારી કહે છે અને આ વ્રત ભક્તિપૂર્વક કરે છે, કારણ કે મનોઈચ્છિતા ફળ મળે છે. વ્રત પૂર્ણ કર્યા પછી બ્રહ્માંડ દંપતી શક્તિ મુજબ દાન દક્ષિણા આપી દેવીને પ્રસન્ન કરવામાં આવે છે. દેવી ગૌર અને ભગવાન ભોળેનાથની પૂજા કરી ગૌરની વ્રત સમાપ્ત થાય અને આ વ્રત સાંભળનાર, આ વ્રત કરનાર અને આ વ્રત સાંભળે તેને જ કહે છે કે જે તમારા પર પાર્વતી માતા શંકર ભગવાન પ્રસન્ન રહે એવી મારી સૌની પ્રાર્થના છે. બોલો શ્રી શિવજી પાર્વતીની જય, શ્રી ગૌરી માતાની જય. જય નાન સ્વરૂપે પ્રથમ ક્ષત્રિયકુલ, બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી ગૌરી માતાનું અને દેવી સ્વરૂપ છે. ગૌરી વ્રત દરમિયાન શૈલપુત્રી વિશે પૂજા થાય છે. મિત્રો, આજે આપણે ગૌરી વ્રત પૂર્ણ કથા અને પૂજન વિધિ સાંભળી. મને આશા છે કે આપને વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. જ્યારે આ વ્રત કરી તમે ત્યાં દેવી ગૌરીને ભગવાન શિવજીના આરતીમાં અવશ્ય, કારણ કે દેવી પૂર્ણતા પામેલું વ્રત થાય છે. અહીં જે અંબે માં ગૌરીની આરતી છે, આવો મિત્રો આપણે સાંભળીએ અને માં ગૌરીની આરતી. જય અંબે માં ગૌરી, મૈયા શામ ગૌરી, તું હરિ બ્રહ્મા શિવ દ્વારા નિત્ય પૂજાયેલી. ઓમ જય અંબે ગૌરી. માથે સિંદૂર શોભે, તિલક છે મુગદાંથી, તારા તેજના નેત્ર ચંદ્ર જેવું, મુખમંડળ સુંદરતા આદિત્ય જેમ કે જય અંબે ગૌરીના સમાન તારું શરીર છે. લાલ વસ્ત્ર ધારણ કરેલા છેલ્લા લાલમાં ફૂલની માળા કંઠમાં શોભે છે. ઓમ જય બોલો અંબે ગૌરી. કેનારા પણ તેમને વહન હાથે ખંડ પથ્થર દેવો અને ઋષિઓને સંત તારી સેવા કરે છે. તુમ દુઃખ દૂર કરે છે છતાં ઓમ જય અંબે ગૌરી ઝુકાવે શોભે મોતી. જેવી સુંદરતા ચંદ્ર સૂર્ય જેવી તારી તેજસ્ય જ્યોતિષ એવા જય અંબે ગૌરી નિશુદ્ધ હિમાસુર નિવાસન કરનાર હે ધ્રુવીચોલ બીજા દિવસે અનુસર નો પણ અપનારી. જય બોલો ગૌરી ચનમૂળ સોજમતી દેવા દૈત્ય સહકાર કરેલા અને મદકૂટ ભણનિષ્ઠ કાતું મરેલા. ઓમ જય બોલો ગૌરી માતા ઋણીની કમાલી, શાસ્ત્રોમાં તારી મહિમા ગાય છે. હું શિવને ખૂબ જ પ્રિય છું. ઓમ જય બોલો ગૌરી માતા મોર યુગની મંગલ ગાવે, ગૌર નૃત્ય કરે મુંદ ડમરું વગાડે. ઓમ બોલો અંબે ગૌરી જગત માતા, તુમ ભક્તોને દ્વારા ભક્તોનું દુઃખ હરનારા, સુખ શાંતિ આપે છે. ઓમ બોલો અંબે ગૌરી, ચારે હાથમાં આશીર્વાદ છે. તારું શ્રવણ કરનાર મનુષ્યને મનવિચ્છિતા ફળ પામે છે. ઓમ જય બોલો અંબે ગૌરી સુંદરમિતા, અરુણ કપૂરના દીવો કંચન થાળા શોભે છે. જેતુ લાખો રત્નો જેમ કે આપણા તેજ આપે છે. તેઓએ અંબે ગૌરી પુરુષ શ્રદ્ધાથી તારી આરતી કરે છે. શિવધન સ્વામી કહે છે અને સુખ સંપત્તિ મળે છે. ઓમ જય અંબે ગૌરી બોલો માતા